સાબરકાંઠા જિલ્લાના તલોદની નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરો છતાં તંત્રના મરામત મુદ્દે ઠાગા થઈ ગયા। સાબરકાંઠા જિલ્લાના તલોદની નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરો છતાં તંત્રના મરમ્મત મુદ્દે ઠાગા થઈ ગયા। સાબરકાંઠા જિલ્લાની વેપારી મથક તલોદ નગરમાં કોલેજ રોડ ઉપર આવેલ નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં ગટરો ઉભરાઈ રહી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અતિશય દુર્ગંધ અને પ્રદૂષિત પાણી જાહેર માર્ગો પર ફરી વળતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની શક્યતાને પગલે સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તલોદ નગરમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી સ્થાનિકો પરેશાન। તલોદના કોલેજ રોડ ઉપરની નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરો, પાણીજન્ય જીવજંતુઓનો ઉપદ્રવ્ય થવાની શક્યતા। તલોદ નગરપાલિકામાં ભાજપનું શાસન છે। તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મતદારોને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતા મુદ્દે કોઈ કચાશ રાખવામાં નહીં આવે તેવા ઠાલા વચનો આપી જનતા પાસેથી મત મેળવી સત્તા હાંસલ કરી લીધા બાદ ન રોવા કુંજ રોવા જેવી હાલત સોસાયટીના રહીશોની કરી નાખી છે। આખાય ચોમાસા દરમિયાન ગટર લાઇનો પ્રતિદિન ઉભરાઈ રહી છે। ગટરના દૂષિત પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે। નગરપાલિકામાં સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું કે પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। સોસાયટીની રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે। રોગચાળો ફેલાવાથી પહેલા મરમ્મત કરવા સોસાયટીના રહીશોની માંગ। સ્વચ્છતા અને સફાઈ મુદ્દે તંત્રના આંખ આડા કાન। ગટરના દૂષિત પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યા। તકલીફ પડે છે એટલે આ તાત્કાલિક છે ને અમે ઉપલા લેવલ પર જાણ કરી છે, પણ આ એક સ્થાનિક પ્રશ્ન નગરપાલિકા લેવલે સોલ્વ થાય એવું અમે ઈચ્છીએ છીએ। નામ બોલજો તમે। રમણભાઈ સોમાભાઈ પટેલ, નિત્યાનંદ પાર્ક તલોદ। કેટલા સમયથી ત્યાં પ્રશ્ન છે? આ લગભગ ઘણા સમયથી પ્રશ્ન છે, એમાં લગભગ છેલ્લા 10-15 વર્ષથી તો એટલો બધો પ્રશ્ન છે કે અમે કાયમ મુશ્કેલીમાં મૂકીએ છીએ। આના માટે અમે રજૂઆતો કરેલી જ છે, તેમજ લેખિત તેમજ ઘણી બધી રજૂઆતો કરેલી છે, પણ અત્યાર સુધી કોઈ એનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી। તો આ પ્રશ્ન અમને તાત્કાલિક નિર્ણય મળે એવું અમે ઈચ્છીએ છીએ। ગટરોની સમસ્યા પાલિકા દ્વારા હલ કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો ઉગ્ર આંદોલન છેડશે તેવા પણ ગણગણાટ સંભળાઈ રહ્યો છે। નગરપાલિકા તંત્રની અણઆવડતનો નમૂનો તલોદ નગરની નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટ નજીકથી પ્રસાર થતી ગટર લાઇનમાં જે તે વખતે 2 લાઇનનું કનેક્શન ભેગું ન કરવા મુદ્દે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો, છતાં નગરપાલિકા સેનેટરી વિભાગના અધિકારીઓ સત્તાધીશો દ્વારા ઠસના મસ ન થતા અણઆવડતના કારણે જાણે નેવાના પાણી મોભારે ચઢાવવા નીકળ્યા હોય તેમ કનેક્શન જોઈન્ટ કરી દેતા આજે ગટર ઉભરાવાની સમસ્યાનું નિર્માણ થતા પ્રદૂષિત અને દુર્ગંધ વેઠવવાનો વારો સોસાયટીના રહીશોને આવ્યો છે। કલાકો સુધી દૂષિત પાણી જાહેર માર્ગો પર રહેતા પાણીજન્ય જીવજંતુઓનો ઉપદ્રવ્ય થયો છે, જેના કારણે રોગચાળો ફેલાવાની પણ સંભાવના વર્તાઈ રહી છે। અંધેરી નગરી ગંડુ રાજા જેવો ભાજપનો વહીવટ કોલેજ રોડ ઉપરની નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા છે। પાલિકાએ જાણે પેટ ચોળીને દુઃખ ઊભું કર્યું હોય તેમ પાણીનો નિકાલ ન થઈ શકે તેવી ગટર લાઇનમાં બીજી લાઇનનું કનેક્શન જોઈન્ટ કરતા બંને તરફના પ્રેશરને લઈને ગટરો ઉભરાઈ રહી છે। સ્પષ્ટ બહુમતી સાથે પાલિકામાં સત્તાનું સુકાન સંભાળતી ભાજપની ટીમે જાણે પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના મિશનના જ ધજાગરા ઉડાડ્યા હોય તેવી કામગીરી ઉડીને આંખે વળગી રહી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ હાલ તો જોવા મળી રહ્યો છે। નગરપાલિકા ઉપપ્રમુખ સેનેટરી વિભાગે મુલાકાત લીધી। કોલેજ રોડ ઉપરની નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં ગટર લાઇન ઉભરાવાની સમસ્યાને લઈને આજે નગરપાલિકા ઉપપ્રમુખ સહિત સેનેટરી વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ મુલાકાત લઈ સમસ્યાના નિવારણ માટે હૈયા ધારણા આપી હતી, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ ઉભરાતી ગટર લાઇનની સમસ્યાનું કાયમી નિવેડો આવે છે કે દીવા તળે અંધેરા જેવો ઘાટ સર્જાય છે તે આવનારો સમય બતાવશે, પરંતુ હાલ તો સોસાયટીની રહીશોમાં આક્રોશનો પારો આસમાને પહોંચ્યો છે। આગામી દિવસોમાં નવરાત્રી પર્વ નજીકમાં હોવાથી સત્વરે આ ગટર લાઇન ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તે સોસાયટીના હિતમાં લખાશે।